રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર। મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો કરબોજ રદ કરાશે। મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શનમાં તોતિંગ વધારો સૂચવ્યો હતો। 365 રૂપિયાના બદલે 1460 રૂપિયા ગાર્બેજ કલેક્શન સૂચવવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પહેલીવાર ફાયર ટેક્સ સૂચવવામાં આવ્યો। જો કે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કરબોજને ફગાવવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું કહેવું છે કે રાજકોટવાસીઓના અમારા ઉપર આશીર્વાદ છે, નવો કરબોજ નહીં પડવા દઈએ। ચાલુ નાણાકીય વર્ષમાં ગઈ સાલ જે બજેટમાં યોજનાઓ હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન હાલ થઈ રહ્યું છે। નવા નાણાકીય વર્ષની અંદર રાજકોટમાં ઘણી બધી નવી યોજનાઓ રાજકોટના નગરજનો માટે નવા અંદાજપત્રની અંદર પણ અમે નવી યોજનાઓ લઈ આવ્યા છે। એની પણ અમે આવતીકાલે જાહેરાત કરવાના છીએ। આપણું રાજકોટ એ ગુજરાત અને ભારતનું એક રંગીલું શહેર તરીકે જ્યારે પ્રસ્થાપિત થયું છે ત્યારે હું જરૂરથી કહેવા માંગુ છું કે રાજકોટનું અંદાજપત્ર રાજકોટના નગરજનો માટે અમે લોકો કાલે મંજૂર કરશું।